તો એકચ્યુઅલમાં સાયબર સિક્યુરિટી છે શું? એટલે હેકર્સ જે શબ્દ છે ને એમાં બે વસ્તુ હોય છે. એક હોય નોન એથિકલ હેકર, બીજું હોય છે એથિકલ હેકર. ઇન્ડિયામાં અત્યારે સાયબર સિક્યુરિટી લઈને એડવાન્સમાં પ્રિકોશન લેવાવાળા કેટલા પર્સન્ટેજ હશે? હવે એક બીજું કોન્સેપ્ટ હોય છે સાયબર સિક્યુરિટીમાં, ફિશિંગ. એટલે એમાં કેવું હોય કે આપણને મેનિપ્યુલેટ કરે કે ભાઈ આ લિંક ઉપર ક્લિક કરો. એને આપણે શુદ્ધ ભાષામાં કહીએ કે લિંક ઉપર ક્લિક કરી અને તમારી સાથે ફ્રોડ થાય તો એને ફિશિંગ કહેવાય. ને ઘણીવાર એવું થતું હોય છે કે વોટ્સએપ હેક થઈ જતું હોય, તો એ કઈ રીતે થતું હોય? એમાં એમને શું ધ્યાન રાખવું જોઈએ કોમન પીપલને? ઘણા ખરા લાલચમાં આવી જાય છે અને લાલચ આવે એટલે આપણને પહેલું મગજમાં આવે સ્ટોક માર્કેટ. તો સ્ટોક માર્કેટનો જે અત્યારે ક્રાઇમ થાય છે ને એ બહુ ટ્રેન્ડિંગ વસ્તુ છે. મારા એક રિલેટિવ જ છે, એની સાથે રિસેન્ટલી 2.5 લાખનો સ્ટોક માર્કેટ ક્રાઇમ થયો હતો. રેન્સમવેર શું છે અત્યારના ટાઈમમાં? ડીપ ફેક કે એઆઈની મદદથી તમારો ફોટો વાયરલ કરે અને પછી એમ કે ભાઈ આ રીતના મને પેમેન્ટ કર, નકર તમારો XYZ વિડીયો વાયરલ થઈ જશે. ઇન્સ્ટાગ્રામનું ટ્રેન્ડિંગ હેક. હા, ઇન્સ્ટાગ્રામનું ટ્રેન્ડિંગ. એમાં ઘણા ખરા સેલિબ્રિટીઝ બી વિક્ટિમ બની ગયા છે. એકવાર ઇન્ટરનેટ પર વસ્તુ આવી ગઈ, ઇટ ઇઝ નેવર ઇરેઝેબલ. નમસ્તે, એસ્પાયર પોડ કૌશિકના આજના એપિસોડમાં આપનું સ્વાગત છે. ટેકનોલોજી. આ સમયમાં ટેકનોલોજીની વાતો કરવા જઈએ તો ઘણું અપડેશન જોવા મળીએ છે. એઆઈ, બ્લોકચેઇન, ડેટા સાયન્સ, સાયબર સિક્યુરિટી. તો આજના આપણા મહેમાન છે યશભાઈ, કે જેમને માત્ર 24 વર્ષની ઉંમરમાં ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે સાયબર અવેરનેસની ફિલ્ડમાં. જેમનું ડ્રીમ છે 1 લાખથી વધારે સાયબર સિક્યુરિટીમાં સુપર હીરો ક્રિએટ કરવાનું, જે પ્રોજેક્ટ કવચના ફાઉન્ડર છે, સિક્યોર પેનના કો ફાઉન્ડર છે. તો આજે આપણે સાયબર અવેરનેસ વિશે ઘણું બધું એમની પાસેથી જાણીશું. કેમ છો યશભાઈ? મજામાં? મજામાં કૌશિકભાઈ. એસ્પાયર પોડ કૌશિકના આજના એપિસોડમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ કૌશિકભાઈ, તમારા પોડકાસ્ટમાં ઓપોર્ચ્યુનિટી આપવા માટે. મારો મેસેજ લોકો સુધી પહોંચી શકે. સાયબર સિક્યુરિટીની આપણે આજે વાતો કરવાની છે. તો એકચ્યુઅલમાં સાયબર સિક્યુરિટી છે શું? ઓકે, સાયબર સિક્યોરિટી આપણે કહીએ ને સિમ્પલ લેંગ્વેજમાં કોઈ લોકોને સમજવું હોય તો સાયબર સિક્યોરિટી એટલે એક બિલ્ડિંગ છે, એની બહાર સિક્યોરિટી ગાર્ડ બધા રાખે છે. એવી જ રીતે ડિજિટલ સ્પેસમાં આપણી આજની તારીખમાં બધા પાસે મોબાઈલ ફોન્સ હોય છે, બધા ડિજિટલી યુટિલાઇઝેશન કરે છે. હવે એને સિક્યોર કરવા માટે જે લોકોની મદદ જોઈએ કે જે સ્પેસ જોઈએ એને આપણે સાયબર સિક્યોરિટી કહીએ છીએ. તો સાયબર સિક્યુરિટી કોઈ એવી કંઈ પ્રોડક્ટ છે કે કોઈ સોફ્ટવેર છે? નહીં, સાયબર સિક્યોરિટી એક આખું અલગ જ ડોમેઇન છે. જેવી રીતે એક સોફ્ટવેર ડેવલપમેન્ટ ડોમેઇન હોય છે કે જેમાં લોકો પ્રોડક્ટ બનાવે છે કે સર્વિસીસ આપે છે, એવી જ રીતે એક ડોમેઇન કહેવાય જેને સાયબર સિક્યોરિટી કહીએ. એમનું સોલ પર્પસ એ જ હોય કે ડિજિટલ દુનિયામાં જે બી વસ્તુ થઈ રહી છે એને સિક્યોર રાખવી. જેવી રીતે એક સિક્યોરિટી એજન્સીઝ હોય છે કે આર્મ ફોર્સીસ હોય છે, એમનું એક જ કામ હોય છે કે કન્ટ્રીને સેફ રાખવી. એવી જ રીતે સાયબર સિક્યોરિટીમાં લોકોનું એક જ મોટિવ હોય છે કે ડિજિટલ દુનિયામાં ઇન્ડિવિજ્યુઅલ્સ, કંપનીઝને સેફ રાખવી. ડિજિટલ દુનિયા તમે બોલ્યા, તો ડિજિટલ દુનિયા અત્યારે સેફ ખરી? ઘણા લોકો એવું કહેશે કે નહીં તમે સેફ છો કે મારો ડેટા સેફ છે, બટ અમારા એક્સપિરિયન્સ પ્રમાણે કે અમારા પર્સપેક્ટિવ પ્રમાણે એ ખાલી આપણો વિચારધારણા છે કે ભાઈ અમે સેફ છીએ. આજની તારીખમાં ડિજિટલ દુનિયામાં કોઈ સેફ છે નહીં. એના માટે અમારું એવું સજેશન હોય છે કે અમે એવું વિચારીએ કે તમે 90% સેફ હોઈ શકો. સાયબર સિક્યુરિટીની અવેરનેસ લોકોમાં ઘણી ઓછી છે, તો એના વિશે થોડું ડિટેલમાં ચર્ચા કરો. અને પ્રોજેક્ટ કવચ શું છે એના વિશે થોડું જણાવો. ઓકે, તો ફર્સ્ટલી પ્રોજેક્ટ કવચ છે એક પર્સનલ મિશન છે મારું, જેમાં મારો ટાર્ગેટ છે કે 1 લાખ સાયબર સિક્યોરિટી સુપર હીરોઝ અમે ક્રિએટ કરીએ. સો વોટ ડુ યુ મીન બાય સાયબર સિક્યોરિટી સુપર હીરોઝ? એટલે કે આજની તારીખમાં હું કોઈને જઈને કહું કે ભાઈ તમારા ડિવાઇસમાં તમે આટલી ધ્યાન રાખજો આટલી વસ્તુનું,
તો એક તમે સાયબર અવેરનેસ ક્રિએટ કરો છો, તમને નથી ખબર કે તમે કરો છો કે નહીં. એક ઓલું મીમ છે, આપકો નહીં પતા આપ હો કે નહીં હો, એના જેવું. તમને નથી ખબર તમે સાયબર સિક્યોરિટી સુપર હીરોઝ છો કે નહીં, બટ જ્યારે તમે બે લોકોને જઈને કહો છો કે ભાઈ આ રીતે તમે સિક્યોર રહી શકો છો 1% બી, તો દેટ્સ વેર માય મિશન કમ્સ ઇન, કે તમે એક સાયબર સિક્યોરિટી સુપર હીરોઝ બનો. બધા આપણું કન્ટ્રીબ્યુશન કરીએ ધીરે ધીરે. એમાં એવું નથી કે 400-500 કે 10 લાખ લોકો મળીને જસ્ટ આપણે સાયબર સિક્યોર્ડ એન્વાયરમેન્ટ બનાવી શકીએ. જે ડિજિટલ જે રફતારથી અત્યારે જે ડિજિટલાઇઝેશન થાય છે એ રફતારથી આપણા લોકો અવેર નથી. સો સાયબર અવેરનેસનું ઇમ્પોર્ટન્સ ત્યાં આવે છે. હવે લેટ્સ સે એક કંપની છે, તો કંપની જ્યારે સ્ટાર્ટ થાય, ઝીરોથી સ્ટાર્ટ થાય એન્ડ વેન દે રીચ એન વેલ્યુએશન ઓફ લેટ્સ સે 100 કરોડ, ત્યારે એ લોકો સાયબર સિક્યોરિટી ટીમ શરૂ કરે છે. જ્યારે બીજી કન્ટ્રીઝમાં સ્ટાર્ટિંગથી લાઈક ડે 1થી એ લોકોને એક ડેડિકેટેડ સાયબર સિક્યોરિટી પર્સન હોય છે, જે જસ્ટ લુક આફ્ટર કરે કે શું છે સાયબર સિક્યોરિટીની કન્ડિશન. વોટ એવર તમારું ટેકનિકલ કંપની છે, નોન ટેકનિકલ કંપની છે, કે પછી પૂરી પ્રોડક્ટ બેઝ કંપની છે, એનું કંઈ રિલેશન જ નથી ટેકનોલોજી સાથે. હવે એમાં શું થાય, એક સ્ટોરી મને યાદ આવે છે કે જંગલમાં બે ફ્રેન્ડ્સ ગયા હતા અને એમને સામે સિંહ મળ્યો. હવે બે ગભરાઈ ગયા. એમાં એક થોડોક ઇન્ટેલિજન્ટ હતો, એટલે એણે શું કર્યું કે બંને ભાગવા માંડ્યા જોઈને. ઓલો આના બીજા ફ્રેન્ડથી, જે પેલો ફ્રેન્ડ જે ઇન્ટેલિજન્ટ હતો એ આગળ ભાગવા માંડ્યો થોડો. એટલે પાછળથી આ ફ્રેન્ડે પૂછ્યું કે ભાઈ તું ભાગસ કેમ? સિંહને તો એમ બી તું પકડાઈ જવાનો છો, સિંહ તો તને પકડી લેવાનો છે, તું ભાગસ કેમ? તો ત્યારે એને આન્સર આપ્યો કે ભાઈ મારે સિંહથી આગળ જવાની કે સિંહથી બચવાની જરૂર નથી, મારે તારથી આગળ રહેવાની જરૂર છે. તને ખાશે તો એનો શિકારનો કોટો પૂરો થઈ જશે, એટલે મને કાંઈ નહીં કરે. સિમિલરલી ઇઝ ધી કેસ ઇન સાયબર સિક્યોરિટી. જ્યારે લેટ્સ સે સાયબર ક્રિમિનલ્સ હોય ને, એ કાઇન્ડ ઓફ થોડા લેઝી હોય. તમે એમને હાર્ડ ટાઈમ્સ આપો ને, આપણે કહીએ ને કે એ લોકોને થોડુંક એવું થાય કે અહીંયા આપણી દાળ પાકવાની નથી, તો એ લોકો બીજા ઉપર શિફ્ટ થઈ જાય. એ આખી એની ચેઇન હોય. હવે જેવી રીતે લેટ્સ સે મને એને એક ફ્રોડ કરવાની ટ્રાય કરી, મારી પાસે ન થયું, તો એ બીજા પાસે જવાનો છે. હવે એવા 10 લોકો પાસે જઈને ટ્રાય કરશે અને નહીં થાય ને તો એ ગીવઅપ કરી દેશે, અને કાં તો એ ટ્રાય કરશે કંઈક ઊંધું સીધું કરવાની, જે એને શીખવાડેલું નથી. એ લોકોની બી જેવી રીતે આપણે કહીએ કે મારે સાયબર સિક્યોરિટી પ્રોફેશનલ થવું છે, એવી જ રીતે સાયબર ક્રાઇમ એક્સપર્ટ થવા, જે લોકો ક્રાઇમ કરે છે એની માટે બી ટ્રેનિંગ એ લોકોને અપાય છે કે તમે આવી રીતે લોકોને મેન્યુપ્યુલેટ કરી શકો, આવી રીતે ફ્રોડ કરી શકો લોકો સાથે. તો જ્યારે એ ટ્રેનિંગની બહારની વસ્તુ આવે, મેં એ જ કીધું ને કે 10 લોકો સાથે જ્યારે નાના આવે એની પાસે, તો એની પાસે બીજો ઓપ્શન નથી. એને એક ટાર્ગેટ હોય છે કે ભાઈ મારે આ ટાર્ગેટ રીચ કરવાનો છે, આજની તારીખમાં મારે લેટ્સ સે 10,000નો ફ્રોડ કલેક્ટ કરવાના છે. તો જ્યારે એ નહીં થાય તો એની પાસે બીજો ઓપ્શન નથી, એ સ્વિચ કરશે કે ભાઈ આઉટ ઓફ ધી બોક્સ કંઈક કરવા જાઓ. જ્યારે એ આઉટ ઓફ ધી બોક્સ કંઈક કરવા જાય છે ત્યારે એ પકડાઈ જાય છે. ઓકે, એટલે તમે વાત કરો છો હેકર્સની? હા, એટલે હેકર્સ જે શબ્દ છે ને એમાં બે વસ્તુ હોય છે. એક હોય નોન એથિકલ હેકર, જે આપણે સાયબર ક્રિમિનલ્સ કહી શકીએ, કે જે ફ્રોડસ્ટર હોય, કે બીજું હોય છે એથિકલ હેકર, જે અમે લોકો એઝ એન સાયબર સિક્યોરિટી પ્રોફેશનલ, જે એથિકલી લેટ્સ સે તમારી એક કંપની છે, એની વેબસાઇટ ને બધું છે. હવે એને મારે હેક કરવું હોય ને તો હું તમને પહેલાં પરમિશન લઈશ તમારી પાસે કે ભાઈ તમારી વેબસાઇટમાં મને પોસિબલ ફ્લોઝ લાગે છે, આમાં ક્યાંક તૂટફૂટ લાગે છે, એટલે હું એકવાર ટ્રાય કરી જાઉં, તમે પરમિશન આપો તો અમે હેક કરીએ. એમાં સેકન્ડ ઓપ્શન એવું હોય છે કે હું હેક કરી દઉં, તમારી વેબસાઇટ હેક કરી આખો રિપોર્ટ બનાવી દઉં. હવે એ રિપોર્ટ હું તમને સબમિટ કરીશ કે આ રિપોર્ટ તમારી ટીમને આપો, આ જગ્યાએ ફ્લોઝ છે. તો એથિકલી મેં તમને રિપોર્ટ કર્યું કે ભાઈ તમારું વેબસાઇટમાં કે સિસ્ટમમાં ફ્લોઝ છે. જે ક્રિમિનલ્સ હોય છે એ લોકો તમને મળવાના બી નથી. લેટ્સ સે મારી સાથે ફ્રોડ થયો તો તમને બીજે દિવસે ખબર બી નહીં પડે કે ક્યાંથી થયો. આજે હું એનું લોકેશન ગોતું તો એક જગ્યાએ હોય, 10 મિનિટ પછી બીજી જગ્યાએ હોય છે. સાયબર અવેરનેસ એટલે જરૂરી છે કે હ્યુમન્સ ઇઝ ધી ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ. જેવી રીતે એ લોકોનું જે એમ હોય ને, હ્યુમન્સને ફર્સ્ટ લાઇન ઓફ અટેક બનાવવાનો હોય. જો હ્યુમન્સ ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ બની જાય ને તો આપણે બહુ ઘણા ખરા જે ફ્રોડ્સ થાય છે ને. હવે એક સ્ટેટિસ્ટિક હું વાંચતો હતો, એમાં હતું કે ઇન્ડિયામાં હરેક 39 સેકન્ડે એક સાયબર ક્રાઇમ થાય છે.
હવે એ 39 સેકન્ડે થાય છે તો આપણે તમે ખાલી વિચારી શકો કે 130+ કરોડ પોપ્યુલેશનવાળી કન્ટ્રીમાં રોજનું કેટલું ક્રાઇમ થતું હશે. અને એમાં ઘણા ખરા લોકો એવા છે એમને ખબર જ નથી કે મારી સાથે ફ્રોડ થયો છે કે શું થયું છે. એટલે જો એ લોકો સાયબર અવેર થાય તો આગળ એ બચી શકે. હવે આપણે એક મૂવી હતી, તમને યાદ હોય તો જય હો કરીને મૂવી છે. યસ. એનું એક કોન્સેપ્ટ હતું. ત્યારે આપણને, હું બી નાનો હતો તો મને બી હસવું આવતું કે ભાઈ આ શું કહે છે, 3ને થેન્ક યુ કહેવાનું ને ભાઈ એ આગળ 3ને થેન્ક યુ કહેશે. ને ઇટ વોઝ થિયરેટિકલી આપણે કહીએ તો ગ્રેટિટ્યૂડ એક્સપ્રેસ કરવાની વસ્તુ હતી. સો સાયબર સિક્યુરિટીમાં મારા મિશન દ્વારા, મિશન કવચ, જે પ્રોજેક્ટ કવચ કહું છું, એના દ્વારા એ જ મારો એમ છે કે હું 100 લોકોને અવેર કરાવું તો એટલીસ્ટ ઘરે જઈને એના મમ્મી પપ્પાને કહેવાના છે કે લેટ્સે આપણે મોબાઈલ ફોન યુઝ કરીએ છીએ, જીમેલ્સ બધામાં હોય છે અત્યારે, વોટ્સએપ હોય છે, ઇન્સ્ટાગ્રામ હોય છે, સોશિયલ મીડિયા XYZ બધું હોય છે. તો એટલીસ્ટ એમાં આપણે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન કે મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન રાખીએ ને તો જે હેક થવાનો ચાન્સ કે સાયબર ક્રાઇમ થવાનો ચાન્સ જે હોય છે ને એ 60-70% ડિક્રીઝ થઈ જાય છે ડ્રાસ્ટિકલી. હવે એ ક્યારે થશે તો કે સાયબર અવેરનેસ દ્વારા. ઇન્ડિયામાં અત્યારે સાયબર સિક્યુરિટી લઈને એડવાન્સમાં પ્રિકોશન લેવાવાળા કેટલા પર્સન્ટેજ હશે? ઇન્ડિયામાં જો વાત કરીએ ને તો પર્ટિક્યુલરલી અત્યારે છે ને ધીરે ધીરે વધે છે, જે નંબર છે ધીરે વધે છે. વિથ ધી સપોર્ટ ઓફ ઘણી ખરી એજન્સીઝ રોલ પ્લે કરે છે. આપણે ઇન્ડિયન ઘણા ખરા લોકોને મેં સાંભળેલું છે, એ લોકો કહેતા હોય કે ભાઈ આમાં ગવર્મેન્ટનો વાંક છે, એ કાંઈ નથી કરતા. પણ એના જેવું છે કે ગવર્મેન્ટ બધી વસ્તુ આપણી પાસે ના કરાવી શકે. હું લિંક ઉપર ક્લિક કરું છું તો એમાં ગવર્મેન્ટનો રોલ નથી, પણ I4C કરીને એક સેન્ટર છે ગવર્મેન્ટનું, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સનું. એ લોકોનું સ્પેશિયલ ટાસ્ક એ જ છે કે સાયબર ક્રાઇમ જે ઇન એન્ડ અરાઉન્ડ કન્ટ્રી થાય છે એને લુક આફ્ટર કરવા. અને એમાં એક્સપર્ટ્સ હોય છે, એમાં અવેરનેસ એ લોકો સેશન્સ કરાવે છે, ઘણું ખરું કરાવે છે. ગવર્મેન્ટ અવેરનેસ અપાવે છે તો એ લોકોને આપે છે કે કોઈ પર્ટિક્યુલર એમની જે સોફ્ટવેરની સાથે કનેક્ટેડ હોય એને આપે છે? સો નહીં, ગવર્મેન્ટ જે અવેરનેસ સેશન્સ કરાવે છે તે સ્કૂલ્સ કોલેજીસમાં કરાવે છે. Okay. જસ્ટ લાઇક મારું પ્રોજેક્ટ કવચનું જે મિશન છે કે હું કોલેજીસમાં જઈને લોકોને જસ્ટ બેઝિક સાયબર અવેરનેસ, મેં અત્યારે આપણે વાત કરી 2 ફેક્ટર ઓથેન્ટિકેશન, તો જસ્ટ 2 ફેક્ટર ઓથેન્ટિકેશનની વાત કરું તો એ લોકો ઘરે જઈને તો કહેવાના જ છે કે મમ્મી તમારા મોબાઈલમાં આ વસ્તુ કરો. હવે એક બીજું કોન્સેપ્ટ હોય છે સાયબર સિક્યુરિટીમાં, ફિશિંગ. એટલે એમાં કેવું હોય કે આપણને મેનિપ્યુલેટ કરે કે ભાઈ આ લિંક ઉપર ક્લિક કરો, એને આપણે શુદ્ધ ભાષામાં કહીએ કોઈ લિંક ઉપર ક્લિક કરી અને તમારી સાથે ફ્રોડ થાય તો એને ફિશિંગ કહેવાય. તો ફિશિંગના અત્યારે હાઈએસ્ટ નંબર ઓફ ક્રાઇમ્સ થાય છે ઇન્ડિયામાં કે ગ્લોબલી, બંને રીતે તમે કાઉન્ટ કરી શકો છો. હવે એનાથી બચવું હોય તો આપણે શું કરવાનું કે જસ્ટ જ્યારે બી તમે અનનોન લિંક ઉપર ક્લિક કરો તો એકવાર વેરીફાઈ કરો. થોડું ઘણું નોલેજ હોય તમને ટેકનોલોજીનો તો તમે જસ્ટ એટલું કરી શકો કે HTTPS છે કે નથી. એસ એટલે સિક્યોર્ડ સર્ટિફિકેશન આવે એનું. ઓકે. ગમે તે વેબસાઇટ હોય એનું એને સર્ટિફિકેશન આપે તો HTTPS આવે. સેકન્ડલી, લેજિટ વેબસાઇટ લાગે છે કે નહીં. હવે જો ગવર્મેન્ટની વેબસાઇટ તમારે વિઝિટ કરવી હોય તો ઇન્ડિયન ગવર્મેન્ટની વેબસાઇટ પર .gov.in આવે. ઓકે. હવે બીજી તમે બહારની વેબસાઇટ હોય ને તો .gov.au.uk એવી રીતે અલગ અલગ બધી ગવર્મેન્ટ્સની વેબસાઇટ હોય છે. તો એમાં ઘણી ખરી વાર તમે સર્ચ કરશો ને, મેં તો મારી જાતે સર્ચ કરેલું છે, આપણે જે ચલાન ભરીએ ને ટ્રાફિક પોલીસનું, તો એમાં ઘણી ખરી ફ્રોડ્સ વેબસાઇટ તમે ગૂગલ કરો ને કે રાજકોટ ટ્રાફિક ચલાન, એટલે 2-4 લિસ્ટમાં આવશે. ઓકે. હવે લોકો શું કરે કે એમાં જઈ એને દેખાય કે ભાઈ આ તો મારું ચલાન આવી ગયું છે અને પે કરી દે. પછી ખબર પડે કે એવું કાંઈ હતું જ નહીં. હવે આપણે કાઉન્ટ કરીએ કે રોજના એને 500 રૂપિયા બી આવે તો એ લોકોનો તો પેસિવ ઇન્કમ સ્ટાર્ટ થઈ ગઈ. 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ઘણા લોકોએ સાંભળ્યું હોય છે, ઘણાએ અનેબલ પણ કર્યું હોય છે, પણ એ એકચ્યુઅલમાં શું છે ને એ કોઈને ખ્યાલ જ નથી. એના બેનિફિટ શું છે તો એ થોડું ડિટેલમાં સમજાવો. ઓકે, 2 ફેક્ટર ઓથેન્ટિકેશનને આપણે એક જનરલ ટર્મમાં એવી રીતે સમજીએ કે એક બિલ્ડિંગ કે એક ઘર હોય એમાં આપણે જઈએ તો પહેલાં આપણે દરવાજા ઉપર લોક હોય. એની પહેલાં આપણે ડેલીએ તાળું મારીએ. પહેલાં ગામડામાં એવું હતું કે મોટી ડેલી હોય એમાં તાળું મારેલું હોય, પછી અંદર જાય તો
ગ્રીલ ઉપર તાળું મારેલું હોય ને પછી રૂમમાં તાળું મારીએ અને કાંઈ આપણે સેફ વસ્તુ પૈસા કે સોનું કે એવું રાખેલું હોય ને તો તિજોરીમાં બી તાળું મારેલું હોય. તો હવે આ કેટલું થયું, મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન થયું આ, કે ડેલી ખોલો પછી તમે ગ્રીલ ખોલો, ગ્રીલ ખોલશો તો જ તમે અંદર જઈ શકશો, અંદર જાશો તો તમારે જે રૂમ છે એનું તાળું ખોલવું પડશે તો જ તમે અંદર તિજોરી સુધી પહોંચી શકશો. એટલે તમારો ડેટા એક ડિજિટલ સ્પેસમાં છે. હવે એને તમારે સિક્યોર કરવો હોય તો 2 ફેક્ટર એટલે કે ડેલી ખોલી ગ્રીલ ખોલી નાખી એટલે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન, એટલે 2 ઓથેન્ટિકેશન પાસ કરે ને ત્યારે એ એક્સેસ કરી શકે. મલ્ટી ફેક્ટરમાં આ મેં જે એક્ઝામ્પલ આપ્યું કે હવે એને રૂમ ખોલવો પડશે ને પછી તિજોરી ખોલશે ત્યારે એને જે કિંમતી વસ્તુ છે એ મળશે, તો એ મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન છે. હવે લેટ્સ સે મારું પાસવર્ડ બહુ વીક છે તો મેં 2 ફેક્ટર ઓથેન્ટિકેશન અનેબલ કર્યું છે ને અને ક્રિમિનલ મારો પાસવર્ડ ગેસ કરી લે છે તો બી એ મારી અકાઉન્ટ છે કે વેબસાઇટ છે કે હેક નહીં કરી શકે. એનું એક જ રીઝન છે કે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન અનેબલ હોય ને એટલે મને ઓટીપી આવે મોબાઈલમાં. આજે આપણે રેગ્યુલરલી પેમેન્ટ ટ્રાન્ઝેક્શન કરીએ ને એમાં ઓટીપી આવે તો ધેટ ઇઝ 2 ફેક્ટર ઓથેન્ટિકેશન અનેબલ. એકવાર તમે લોગિન કરો, તમારી પાસે પાસવર્ડ છે, એમાં 3 કન્સેપ્ટ હોય છે, વોટ યુ હેવ, વોટ યુ રિમેમ્બર અને વોટ સિસ્ટમ રિમેમ્બર્સ. હવે સિસ્ટમ રિમેમ્બર કરે ને પાસવર્ડ હોય છે, આપણે કઈ ફટથી ક્લિક કરી નાખીએ છીએ કે સેવ પાસવર્ડ, હવે એને પાસવર્ડ યાદ રહી ગયો, સિસ્ટમમાંથી પાસવર્ડ આવી ગયો, તમે લોગિન કરી નાખ્યું, એ પાસવર્ડ તમને ને તમારા સિસ્ટમને જ ખબર છે. હવે નેક્સ્ટ હોય છે સેકન્ડ લાઇન ઓટીપી, જે તમારા મોબાઈલમાં કે સિસ્ટમમાં કે ઈમેલમાં એવી રીતે આવે છે. તો ઓટીપી આવે ત્યારે તમે લોગિન કરી શકશો, ત્યાં સુધી નહીં કરી શકો. મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશનમાં કેવું હોય છે, ઘણા ખરા ઓથેન્ટિકેટર એપ્સ હોય છે, જેમ કે માઇક્રોસોફ્ટનું એક ઓથેન્ટિકેટર છે, ગૂગલનું છે. તો એમાં 30 કે 60 સેકન્ડ માટે કોડ આવે, 6 ડિજિટ 7 ડિજિટનો કોડ આવે. એ કોડ તમે આપો ને એટલે એ બેકએન્ડમાં ઓથેન્ટિકેટ કરે કે આ કોડ મેચ થાય છે કે નહીં. હવે એ મેચ થાય ને તો જ તમને એક્સેસ આપે. તો તમે ખાલી વિચારી લો કે મેં જેમ વાત કરી સ્ટાર્ટિંગમાં કે એ લોકો લેઝી હોય છે કાઇન્ડ ઓફ, આટલું મગજમારી નહીં કરે એ. જો એને આટલા સુધી મગજમારી કરવી પડે તો આઈધર યુ આર વેરી હાઈ પ્રોફાઇલ પર્સન ઓર યુ આર નેક્સ્ટ લેવલ, તમારી પાસે ગાંડો પૈસો હોય તો એ ટ્રાય કરે કે ભાઈ આના અકાઉન્ટમાં અબજો રૂપિયા પડ્યા છે તો આપણે આટલી મહેનત કરવાથી કાંઈ થાય એમ છે. બ્રાઉઝરની અંદર સેવ પાસવર્ડ આપેલું હોય અને એનાથી સાયબર ક્રાઇમ થઈ શકે ખરા, કે કોઈ હેકર્સ એને હેક કરી શકે ખરા? નહીં, બ્રાઉઝર્સમાં જે તમે પાસવર્ડ તમે જ્યારે વ્યૂ કરો ને કે સેવ પાસવર્ડ કરો ને તો એમાં સ્ટાર જેવું આવે છે. હવે જે સ્ટાર જેવું આવે છે ને આપણે જે લખીએ ને એ પ્લેન ટેક્સ્ટમાં લખીએ. સાયબર સિક્યુરિટીમાં એક આખું ડોમેન છે ક્રિપ્ટોગ્રાફી. એ શું કરે કે એને માસ્ક કરી નાખે કે એને ડિટેલિંગમાં આખું ઇન્ક્રિપ્ટ કરી નાખે. હવે ઇન્ક્રિપ્ટ કરે ને એટલે એ કોમન પર્સન જે હોય ને જે એની રીતે ટ્રાય કરે કે ભાઈ મને સીધી એક ફાઇલ મળી ગઈ અને બધાના પાસવર્ડ મળી જશે તો ન મળે, કેમ કે એ ઓલરેડી 2-3 વાર જે મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન છે ને એવી રીતે મલ્ટી લેયર ક્રિપ્ટોગ્રાફી આવે. તો મલ્ટી લેયર ક્રિપ્ટોગ્રાફી કરે ને એટલે એ આખું 3-4 વાર એનું ઇન્ક્રિપ્શન થયેલું હોય. હવે તમને ખબર જ નથી, મેં ઇન્ક્રિપ્શન કરેલું હોય તો મને ખબર છે, XYZ કંપની ઇન્ક્રિપ્શન કરેલું હોય તો એને ખબર છે કે આપણે આ 4 ઇન્ક્રિપ્શન લગાવેલા છે અને ધેન એને રિવર્સ કરી શકીએ. એટલે એ પ્લેન ટેક્સ્ટમાં નથી હોતો, એને સાઇફર ટેક્સ્ટ કહેવાય. એટલે કે એક સિક્રેટ ટેક્સ્ટમાં સેવડ હોય છે જે તમારા સિસ્ટમને ઓથેન્ટિકેટ કરીને પછી તમને પ્લેન ટેક્સ્ટમાં આપે છે. તો એ એક કાઇન્ડ ઓફ સેફ હોય છે. મેં સ્ટાર્ટિંગમાં જ કીધું કે ભાઈ ડિજિટલ દુનિયામાં એક બી વસ્તુ તમે એવું પરસેપ્શનમાં ન રાખતા કે તમે સેફ છો. કોઈ એવો એક કેસ શેર કરો 2 ફેક્ટર ઓથેન્ટિકેશનના લીધે કોઈ હેરાન થયું હોય. એવા ઘણા ખરા કેસીસ આવ્યા છે. એન્ડ સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ જે હોય ને એમાં આપણે ઓપ્શન આવે, સેટિંગ્સમાં જઈએ ને તો 2 ફેક્ટર ઓથેન્ટિકેશન અનેબલ કરો. 90% લોકો જે અવેર નથી ને એ લોકોને ખબર નથી કે એમાં એક ઓપ્શન આવે જેમાં એક મોબાઈલ નંબર એડ કરીએ, સેકન્ડ હોય છે ઈમેલ એડ કરવાનું. હવે 6 મંથ્સ પહેલાં એક ટ્રેન્ડિંગ સાયબર ક્રાઇમ હતો, ક્રિપ્ટો સાયબર ક્રાઇમ. હવે એમાં કેવું થતું કે તમારા સોશિયલ મીડિયા પર એમ તમને ઇન્ફ્લુઅન્સ કરે કે ભાઈ XYZ વસ્તુ છે, આટલા ઇન્વેસ્ટ કરો અને આટલા અમાઉન્ટ તમને મળશે ક્રિપ્ટોમાં. હવે એ શું કરે કે એમ કે ભાઈ તમારું ઈમેલ ચેન્જ કરો અને ઈમેલથી એમાં મારું ઈમેલ નાખી દો. હવે બેકએન્ડમાં પ્રોસેસ એ હોય કે જ્યારે તમારે પાસવર્ડ રીસેટ કરવો હોય ને ત્યારે એ આવે ઈમેલ ઉપર એ લિંક. હવે
જો 2 ફેક્ટર ઓથેન્ટિકેશન જેણે અનેબલ કર્યું હોય ને એને ઈમેલ એના પર ક્લિક કરશે ને ઈમેલ ચેન્જ કરશે ને તો બી એનું અકાઉન્ટ જશે નહીં, કેમ કે એને બેકએન્ડમાં એક કોડ આવશે જે એના મોબાઈલ ઉપર જ છે. હવે જે લોકો ફ્રોડ્સના વિક્ટિમ બન્યા છે ને એ લોકોને 2 ફેક્ટર ઓથેન્ટિકેશન અનેબલ જ નહોતું, તો એ લોકો અકાઉન્ટ ટેક ઓવર કરે, એના પ્રોફાઇલ પર 5-6 ફોટા પોસ્ટ કરે અને પછી એમાંથી જો કોઈ વિક્ટિમ, એ લોકોનો ટાર્ગેટ એ જ હોય, લેટ્સ સે મારા 1000 ફોલોઅર્સ છે તો 1000 ફોલોઅર્સમાંથી 1-2 એને મેસેજ કરે ને કે આ કેવી રીતે શક્ય છે, 10,000 ઇન્વેસ્ટ કરીને 1 લાખ 2 લાખ રૂપિયા કેવી રીતે આવી શકે, તો જસ્ટ એને એક કહીને કે બકરો મળી ગયો એના માટે, એના દિવસનો એને જે વિક્ટિમ ગોતવાનો હતો એ મળી ગયો. તો વિક્ટિમ મળી ગયો એટલે આનું અકાઉન્ટ પાછું આપી દે છે. ત્યાં સુધી લોકોને ખબર નથી કે ભાઈ આ વસ્તુ થઈ ગઈ. મારા ઘણા 2-3 ફ્રેન્ડ્સ સાથે એવું થયું હતું કે એ લોકોને જ્યારે હું આપણા સોશિયલ મીડિયા ઓપન કરીએ ને તો પોસ્ટ આવે, તો પોસ્ટમાં આવ્યું કે ભાઈ મેં આટલા ઇન્વેસ્ટ કર્યા છે અને આટલા થયા, તો મેં તરત જ એને કોલ કર્યો કે ભાઈ આ વસ્તુ થઈ છે શું છે, તો કે મને તો આઈડિયા જ નથી. પછી મેં એને કીધું કે ભાઈ તારામાં 2 ફેક્ટર ઓથેન્ટિકેશન અનેબલ છે કે નહીં, તો કે નહોતું. તો મેં કીધું એના લીધે થયું. પછી મેં એને સેકન્ડ ક્વેશ્ચન એ પૂછ્યો હતો કે ભાઈ તમારા મોબાઈલમાં તમે કોઈનો ઈમેલ ચેન્જ કરેલો છે કે નહીં, તો કે હા મને એક આવી રીતે સ્ટોકનું આવ્યું હતું, તો મેં કીધું કે ભાઈ ટ્રાય કરી લઈએ, 5,000ના 15 થતા હોય તો મારે વાપરવાના નીકળી જાય. એટલે એવી રીતે લોકો ભોગી બને છે સાયબર ક્રાઇમના. એની મેઇન જે આપણે કહીએ ને કે મેઇન રીઝન્સ હોય છે લાલચ. ઓકે. 80% જે વિક્ટિમ્સ હોય છે લાલચના ભોગરૂપે સાયબર ક્રાઇમ્સના વિક્ટિમ બને છે. અને પર્ટિક્યુલરલી મેં 2 ફેક્ટર ઓથેન્ટિકેશન એટલે આટલું આપણે ફોકસ કરીએ છીએ કેમ કે એ ફર્સ્ટ સ્ટેપ છે તમને સાયબર, તમે જે મેં વાત કરી ને કે આપણે ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ બની શકીએ, તો ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ બનવાનો પહેલો સ્ટેપ છે કે તમારા જેટલા બી અકાઉન્ટ્સ છે, બીટ સોશિયલ મીડિયા, બીટ ઈમેલ, બીટ એની વેબસાઇટ યુ લોગ ઇન, એમાં બધામાં સમવેર ઓપ્શન આવે કે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન અનેબલ કરો. તો એ અનેબલ કરો એટલે તમે એક સ્ટેપ આગળ જોવો. કોમન પીપલની વાત કરીએ આપણે આ, અને ઘણીવાર એવું થતું હોય છે કે વોટ્સએપ હેક થઈ જતું હોય, તો એ કઈ રીતે થતું હોય, એમાં એમને શું ધ્યાન રાખવું જોઈએ કોમન પીપલને? સો કોમન પીપલને મેં જેમ વાત કરી કે તમે જ્યારે બી તમને એવું સસ્પિશિયસ લાગે, એવું નથી હોતું કે ભાઈ એક દિવસમાં તમારો હેક થઈને બધું કમ્પ્લીટ થઈ ગયું, નહીં, ઇટ ઇઝ નેવર ધ કેસ. તમારે એ સ્લો પ્રોસેસ છે અને એના મેઇન રીઝન્સ તમે જો, તમને કંઈ એમ સસ્પિશિયસ લાગે કે આ વસ્તુ રિયલ લાઈફમાં પોસિબલ નથી, જેમ મેં વાત કરી કે 5,000ના 15,000, એક મંત્ર યાદ રાખવાનો કે ફ્રીમાં કોઈ વસ્તુ તમને આપતું નથી. ઘણા ખરા અત્યારે યંગસ્ટર છે ને એ લોકો પ્રિફર કરે કે ભાઈ મારે XYZ પ્લેટફોર્મનું સબસ્ક્રિપ્શન નથી જોતું, રાધર હું ડાયરેક્ટ એક પ્લેટફોર્મથી ડાઉનલોડ કરી લઉં. હવે ડાઉનલોડ કરે તો એમને એમ લાગે કે આ તો વસ્તુ મને ફ્રીમાં મળી ગઈ, પણ એ ફ્રી વસ્તુ પાછળ શું અટેચ છે ને એ તમને નથી ખબર. જે એપ્લિકેશન એ હોઈ શકે ઓર વેબસાઇટ પણ હોઈ જે શકે, અમારા લેંગ્વેજમાં મેં કહીએ ને ટ્રોજન હોઈ શકે, માલવેર હોઈ શકે. ઓકે. તો મેલિશિયસ સોફ્ટવેર જેમાં કંઈક ઊંધું સીધું કરેલું હોય છે અને પછી તમને એક ટાઈમ આવે ત્યારે ખબર પડે કે ભાઈ આ તો મારામાં ઇન્સ્ટોલ હતો, મને ખબર જ નહોતી. ટ્રોઝોન અને માલવેરની વાત કરી તો એ કનેક્ટેડ છે એન્ટીવાયરસ સોફ્ટવેર સાથે. હા. તો એન્ટીવાયરસ સોફ્ટવેર અત્યારે કોઈ સિસ્ટમમાં હોય છે તો ત્યારબાદ કોમ્પ્યુટર સેફ છે એવું અત્યારે ન કહી શકાય ને? હા, એટલે એ જ કીધું કે કોઈ બિલ્ડિંગમાં સિક્યોરિટી ગાર્ડ બેઠા હોય તો એની ગેરંટી નથી કે એ ચોર ઘૂસી નહીં શકે. ઓકે. સિમિલરલી કેસ છે કે હવે કોઈ બિલ્ડિંગમાં જ કોઈક અંદર બેઠું છે, એની બારી ખુલ્લી છે, રાતે ખુલ્લી રાખીને વહી ગયો, તો ચોર પાસે છે વે ઇન કરવાનો, બિલ્ડિંગમાં આવવાનો એક રસ્તો મળી ગયો છે કે ભાઈ આ બારીએથી હું અંદર જઈશ, પછી અંદર આપણે બિલ્ડિંગમાં એન્ટર થઈ ગયા. એવી જ રીતે જે ટર્મ છે ને એક સોશિયલ એન્જિનિયરિંગ કરીને કન્સેપ્ટ આવે સાયબર સિક્યોરિટીમાં. સોશિયલ એન્જિનિયરિંગ એટલે આપણને જે કોમન પીપલ કે જે તે વ્યક્તિ ડિજિટલ ડિવાઇસીસ યુઝ કરે છે ને એનું મેન્યુપ્યુલેટ કરે, એને મેન્યુપ્યુલેટ કરી અને તમારો એક્સેસ લે, ડિવાઇસનો એક્સેસ હોઈ શકે, વેબસાઇટનો એક્સેસ હોઈ શકે, કે પછી જે તે ડિજિટલ વસ્તુ તમે યુઝ કરતા હોય એનો એક્સેસ હોઈ શકે. તો એ સોશિયલ એન્જિનિયરિંગ કેવી રીતે, મેં વાત કરી એમ કે એને એક દરવાજો મળી ગયો છે અંદર જવાનો, હવે ગમે તે એની મેથડ્સ યુઝ કરીને અંદર આવી જશે, એક્સેસ લઈ લેશે. રેન્સમવેર શું છે અત્યારના ટાઈમમાં? ઓકે, રેન્સમવેરને આપણે બ્રેક કરીએ ને તો 2 વર્ડ, રેન્સમ અને વેર. વેર આવે છે માલવેરમાંથી, એક મિલિશિયસ સોફ્ટવેર.
અને રેન્સમવેર એટલે આપણે કંઈક ઓપન કરવા પૈસા આપીએ. લેટ્સ સે મને કોકે કિડનેપ કરી લીધો ને મને કીધું કે ભાઈ આની બદલામાં XYZ અમાઉન્ટ ઓફ મની આપો, તો આપણે પે કરીએ છીએ જસ્ટ ટુ રિલીઝ દેટ પર્સન. સિમિલરલી ડિજિટલ દુનિયામાં રેન્સમવેર હોય છે. મારું કોમ્પ્યુટર કે લેપટોપ છે કે ડિજિટલ ડિવાઇસ લોક કરી દીધી. હવે 90% જે લોકો આપણે કહીએ ને તો એમને ખબર નથી કે મારે બેકઅપ રાખવું જોઈએ કે નહીં. તો બેકઅપ રાખ્યું હોય ને તો તમારે આ રેન્સમવેર જે વર્ડ છે ને બહુ વેરી સાયબર સિક્યુરિટીમાં ટ્રેન્ડિંગ કહીએ ને તો એ વસ્તુ છે. તો જે સાયબરમાં છે ને એ લોકોને ખબર છે કે ભાઈ મારે એક ઓફલાઈન બેકઅપ રાખવું જરૂરી છે. એક ઓનલાઈન બેકઅપ હોય છે જે આપણે ક્લાઉડમાં સ્ટોર કરીએ. એક ઓફલાઈન બેકઅપ હોય છે કે મારી પાસે હાર્ડ ડિસ્ક છે કે મારી પાસે એક પેન ડ્રાઈવ છે કે એવી રીતે મેં સ્ટોર કરેલું છે. હવે જ્યારે મેં સ્ટોર કરેલું હોય તો મને કોઈ ફરક જ નથી પડતો કે ભાઈ તું મારું લેપટોપ લોક કરી કે ડિવાઇસ લોક કરી અને ડેટા બધો ડિલીટ કરી નાખ. રેન્સમવેર જ્યારે આવે ને ત્યારે એ લોકો એની ફર્સ્ટ જે આપણે કહીએ ને કે મેન્યુપ્યુલેટ કરે અને આપણને ડરાવવાની કોશિશ કરે કે ભાઈ આ વસ્તુ થઈ જશે, તમે નહીં આપો ને તો. હવે વચ્ચે એક રેન્સમવેર હતો જેમાં US બેઝડ બહુ મોટી કંપની પાર્ટ બની હતી અને દે વર આસ્કિંગ હ્યુજ અમાઉન્ટ ઓફ બિટકોઇન. તો ત્યારે જે સાયબર અવેર લોકો હોય ને એ એમ કહે કે ભાઈ રેન્સમ નહીં આપવાનો, કેમ કે લેટ્સ સે મારું કોમ્પ્યુટર એને લોક કરી દીધું છે અને મેં એને એક્સ અમાઉન્ટ ઓફ પે કરી દીધા, એની શું ગેરંટી કે ભાઈ એ અનલોક કરી દેશે. ઓકે. તો રેન્સમવેરથી બચવા માટે સેફેસ્ટ ઓપ્શન છે ઓલવેઝ કીપ બેકઅપ. બેકઅપ હોય એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી કે ભાઈ તું લઈ જા. કોઈ એન્ટીવાયરસની જરૂર નથી. નહીં, બેકઅપ હોય એટલે હવે એકવાર રેન્સમવેર આવી ગયો ને પછી એવો એક બી એન્ટીવાયરસ નહીં હોય મારા ખ્યાલથી. મેં જેમ કીધું એ મીથ છે કે ભાઈ હું ટોટલી સિક્યોર્ડ છું. ઓકે. બધા બાયપાસ થઈ શકે. એક અલ્ટિમેટલી એક સોફ્ટવેર જ છે. એન્ટીવાયરસ એક સોફ્ટવેર છે. સોફ્ટવેરને બ્રેક થઈ શકે છે. જે વસ્તુ આપણે બનાવી શકીએ એ બ્રેક થઈ શકે છે. ઇટ ઇઝ ઓલ અબાઉટ આપણે કહીએ ને સાયબર સિક્યોરિટી. તો જ્યારે બ્રેક થઈ શકે તો એ બી લેટ્સ સે મારામાં માઇક્રોસોફ્ટનું ઇનબિલ્ટ ડિફેન્ડર છે, તો એક તો એવું કંઈક હશે ને જેનાથી એ વે ઇન કરતો હશે, બ્રેક કરતો હશે. જ્યારે એ મળી જાય તો આપણું લોક કરી દે. આપણી પાસે બેકઅપ હોય તો આપણે ચિંતા કરવાની જરૂર નથી કે મારે XYZ અમાઉન્ટ ઓફ હું એન્ટીવાયરસ પે કરું દર મહિને, દર વર્ષે. એના વગર આપણે સેફ રહી શકીએ છીએ. સર્વર્સ અથવા કોઈ પણ એવું ગેજેટ્સ છે કે જે મોટી કંપનીમાં યુઝ થતું હોય, તો એની સિક્યુરિટી માટે લોકોએ શું હવે ધ્યાન રાખવું જોઈએ? એમાં એક વાત કરું ને, કોમન જે આપણે લોકો હોય ને એનો રોલ નથી આવતો. જેમ કહીએ ને કે એક સર્વર છે એમાં ઓલરેડી એના માટે સિક્યુરિટી સ્પેશિયલિસ્ટ બેઠેલા હોય છે જેનું 24 અવર્સ એ જ કામ હોય છે કે આને સિક્યોર કેવી રીતે રાખવો. હવે જ્યારે તમે તમારા લેપટોપમાં રેન્સમવેર આવે તો એક માઇક્રોસોફ્ટમાં સર્વરમાં ઓલરેડી પિન થઈ ગયું હોય કે ભાઈ આ લૂફોલ છે આપણા જે ઓપરેટિંગ સિસ્ટમ છે ને એમાં, તો એ તરત એ લોકો પેચ કરી દે, ટ્રાય કરે કે આને જલ્દીથી જલ્દી પેચ કરી શકે. રિસેન્ટ એક ઇન્સિડન્ટ હતો, એક જસ્ટ અપડેટ આપણે તમને ધ્યાન હોય તો એરપોર્ટ્સ ને બધી જગ્યાએ બ્લુ સ્ક્રીન કરીને એક આવી ગયો હતો ઇન્સિડન્ટ. તો એમાં સિમિલર એક જ વસ્તુ હતી કે ભાઈ એક ભાઈએ અપલોડ એની જે હોય ને અપડેટ કરેલું સોફ્ટવેર, હવે એ અપડેટ કરવામાં એનાથી મિસ્ટેક્સ થઈ ગઈ એટલે આખો સોફ્ટવેર કરપ્ટ થઈ ગયો. જ્યારે કરપ્ટ થઈ ગયો તો એને અપડેટ પાછું લેવું પડ્યું. એ અપડેટ પાછું લેવામાં જે ટાઈમ લાગ્યો ને એટલા ટાઈમમાં કરોડોનું નુકસાન થઈ ગયું છે ઘણી ખરી કંપનીઝનું. ઓકે. અને જે પબ્લિક સફર થઈ છે દેટ ઇઝ અલગ વસ્તુ. મેં જે ટ્વિટર ને અલગ સોશિયલ મીડિયા હોય એના પર પોસ્ટ જોતો હતો હું, અને આઈ વોઝ આખો દિવસ હું એ જ જોતો હતો ભાઈ. ઇન્ડિગો એરલાઇન્સની જે આપણે બધા પોસ્ટ કરીએ ને કે ભાઈ મારી આ રીતે આમ ટિકિટ રાખીને સ્નેપ મૂકીએ, તો એ ટિકિટ હાથે હેન્ડ રિટન ટિકિટ્સ આપતા હતા. ત્યાં સુધીનું આઉટરેજ થઈ ગયું હતું કે ભાઈ ઇટ ઇઝ નોટ એટ ઓલ અ સાયબર ઇન્સિડન્ટ, બટ તમે ખાલી ઇમેજિન કરી શકો કે જસ્ટ સાયબર ઇન્સિડન્ટ એવી રીતે થયો હોય તો કેટલું ઇમ્પેક્ટ થઈ શકે. ટ્રેન્ડિંગ સાયબર ક્રાઇમ કયા કયા છે? ઓકે, સો આપણે જો ટ્રેન્ડિંગ સાયબર ક્રાઇમની વાત કરીએ ને તો પહેલી વસ્તુ આવે, મેં જેમ કીધું કે લોકો ઘણા ખરા લાલચમાં આવી જાય છે, અને લાલચ આવે એટલે આપણને પહેલું મગજમાં આવે સ્ટોક માર્કેટ. તો સ્ટોક માર્કેટનો જે અત્યારે ક્રાઇમ થાય છે ને એ બહુ ટ્રેન્ડિંગ વસ્તુ છે. મારા એક રિલેટિવ જ છે, એની સાથે રિસેન્ટલી 2.5 લાખનો સ્ટોક માર્કેટ ક્રાઇમ થયો હતો. એ વિક્ટિમ હતા.
હવે એમાં થયું શું હતું કે ભાઈ એને લાગ્યું કે એક યુએસ બેઝડ કંપનીનું સિમિલર નેમ એણે રાખેલું હતું કે ભાઈ તમે અમને આવી રીતે લોગિન કરો, તમારા પૈસા અમે ઇન્વેસ્ટ કરશું અને દેન તમને રિટર્ન મળશે 3x 4x જે ઇન્વેસ્ટ કરશો એના કરતાં. તો ગમે એ માણસ છે થોડીક લાલચ જાગવાની છે. એ લોકો ફેસબુક અને અધર સોશિયલ મીડિયા જે છે એના પર એડ્સ રન કરાવીને એ રીતે ઓડિયન્સ અટ્રેક્ટ કરે છે, તે વિક્ટિમ અટ્રેક્ટ કરે છે. હવે જ્યારે એને ક્લિક કરી દીધું, એને રીડાયરેક્ટ કરો વોટ્સએપ ગ્રુપમાં કે તમે આમાં જોઈન થાઓ. હવે વોટ્સએપ ગ્રુપમાં શું કરે કે 3-4 વખત તમને એમ કહે કે ભાઈ આમાં લોગિન કરો, આ સેશન અટેન્ડ કરો. એ સેશન લેજિટ હોય, એમાં તમને કોઈ દિવસ જે મેઇન એનો જે માણસ હોય કે મેઇન 2-4 ટીમ પ્લેયર હોય ને એના કોઈ દી ફેસ ના દેખાય. તમને એમ દેખાય કે ભાઈ એ વસ્તુ હું ઇઝીલી ગમે તે ફેક જીમેલ ક્રિએટ કરીને કરી શકું છું આજના દિવસમાં. તો એવી રીતે માણસો જોઈન થાય, એને થોડું ઘણું નોલેજ આપે કે સ્ટોક માર્કેટ આ છે, તો તમને આમ વિશ્વાસ આવે કે ભાઈ આ લેજિટ વસ્તુ છે. નેક્સ્ટ ડે એવી રીતે તમને 3-4 દિવસ સેશન કરાવે. પછી શું થાય કે પછી તમને એમ કહે કે તમે સામેથી તમારું આમ ઉત્સુકતા આવે કે ભાઈ હવે ક્યારે ઇન્વેસ્ટ કરવા મળશે, મારે પૈસા જોતા છે જલ્દી. એટલે તમે એને પૂછવાના છો. એને જ્યારે લાગે ને કે ભાઈ વધારે ઇન્ટરેસ્ટેડ છે એટલે એ પછી એમ કહે કે આ લ્યો આ અકાઉન્ટ. હવે અકાઉન્ટ એની મેં ડિટેલ્સ હોય ને તો અકાઉન્ટમાં પાસવર્ડ હતો એડમિન અને 1 2 3 4. પાસવર્ડ 1 2 3 4 અને યુઝર નેમમાં એડમિન. આવો પાસવર્ડ કઈ કંપની તમને આપે? પહેલી વસ્તુ તો કંપનીને કમ્પ્લાયન્સ રિક્વાયરમેન્ટ પ્રમાણે પરમિશન જ નથી કે તમને આઈડી પાસવર્ડ આપી શકે. અને જો આપે તો એ ડાયરેક્ટ તમને નેક્સ્ટ સેકન્ડ લોગિન કરો એટલે રીસેટ કરવાનું એને ઓલું કરવું પડે. જ્યારે તમને આઈડી પાસવર્ડ આપી દીધો પછી એમ કે આ અકાઉન્ટમાં 50,000 કે જે તે અમાઉન્ટ છે ટ્રાન્સફર કરો. હવે એ અકાઉન્ટ કોઈ થર્ડ પાર્ટી અકાઉન્ટ હોય, એની આખી અલગ જ ગેમ છે. જે કહું ને કે સાયબર ક્રાઇમની આખી અલગ જ દુનિયા છે. જેમ એક સિરીઝ છે જામતારા કરીને. જામતારા જો કોઈ જોયું હોય તો એ નોટિસ કરી શકે કે આખું કેવી રીતે સાયબર ક્રાઇમ પ્લાન થાય છે. જેવા થર્ડ પાર્ટીના બેંક અકાઉન્ટમાં પૈસા ગયા એટલે તમને તમારા તમને એક એપ્લિકેશનની કે વેબસાઇટ આપશે. હવે એ વેબસાઇટ એ લોકો જ કંટ્રોલ કરે છે. લેટ્સે મેં એક એપ્લિકેશન બનાવી, એમાં હું 0 નાખી દઉં, બેકએન્ડમાંથી મારી પાસે એડમિન રાઇટ્સ હોય કે હું એ નંબરને 0 થી 1 લાખ કરી શકું. એટલે તમે જ્યારે ઇન્વેસ્ટ કરો તો નેક્સ્ટ થોડાક સેકન્ડ્સમાં ત્યાં 50,000 દેખાય. લેટ્સે 50,000 ઇન્વેસ્ટ કર્યા, 50,000 આવી જાય, તમને એમ લાગે ઓકે આ 50,000 દેખાણા. પછી એ તમને એમ કહેશે કે કાલે અમે એક પેની સ્ટોકમાં કે એક ટીપ આવી છે એમાં ઇન્વેસ્ટ કરીશું એન્ડ દેન તમારા પૈસા આટલા થઈ જશે. તો નેક્સ્ટ દિવસ તમે રાહ જોવાના છો ભાઈ આને ઇન્વેસ્ટ કર્યા શેમાં કર્યા. એ લોકો તમને કહેતા બી નથી કે મેં આ સ્ટોકમાં ઇન્વેસ્ટ કર્યા કે XYZ સ્ટોકમાં ઇન્વેસ્ટ કર્યા. લિટરલી એ લોકો ઇન્વેસ્ટ જ નથી કર્યા. પછી શું કરે કે બીજે દિવસે એ 50ના બેક એન્ડથી 75,000 કરી નાખે કે તમારો 50,000નો આજનો પ્રોફિટ આવ્યો. પછી તમને એમ કે હજી તમારે ઇન્વેસ્ટ કરવા હોય તો ₹1,00,000 નાખો. એટલે તમને હજી ઉત્સુકતા આવે કે ઓકે આ 25,000 એક દિવસમાં વધી જાય તો આપણે નાખી. એવી રીતે કરતાં નાનું મોટું અમાઉન્ટ કરી એણે હાઈએસ્ટ 86,000 નાખ્યા હતા એ વન ગોમાં. હવે 86,000 નાખ્યા પછી એણે મને મોકલ્યું કે ભાઈ એક જોઈ દે ખાલી લેજિટ વસ્તુ છે કે નહીં. મેં એની ખાલી વેબસાઇટ જોઈને કહી દીધું કે ભાઈ આ ફ્રોડ છે. તો એણે મને 2-4 વાર કન્વિન્સ કરવાની કોશિશ કરી કે ભાઈ આ વસ્તુ તો લેજિટ છે, US બેઝ કંપની છે અને સ્ટોક માર્કેટનું ને એડવાઇઝરી આપે છે. પછી મેં કીધું મને કાંઈ નહીં મળો. અમે એનું વોટ્સએપ ગ્રુપ ચેક કર્યું. વોટ્સએપ ગ્રુપમાં જે એડમિન્સ હતા એમનું નામ ઇંગ્લિશમાં હતું, બ્રિટિશર કે જે તે કહીએ ને ફોરેનર નેમ હતું. હવે એના નંબર તમે જુઓ ને તો +91 હતા. એટલે ફર્સ્ટ અમારું રોજનું થયું કે ભાઈ અમે તરત અમને ખબર પડી જાય કે આ ફ્રોડ છે કે નથી. તો મેં કીધું ભાઈ હવે એલેક્સ નામ હતું એકનું, એલેક્સનો 91થી કેવી રીતે નંબર આવી શકે? એ ઇન્ડિયામાં પોસિબલ જ નથી. અને એ લોકો એવી રીતે કહેતા કે અમે ઇન્ડિયન બેઝ નથી. એટલે મેં કીધું પછી આમાં કેટલું તમે નાખ્યું છે અને બધું ઇન્ક્વાયરી કરી. પછી અમે સાયબર ક્રાઇમમાં રિપોર્ટ કર્યું કે આ રીતે. દેટ ઇઝ વન ટ્રેન્ડિંગ સ્ટોક માર્કેટ. એમાં લોકો મેં જ્યારે વોટ્સએપ ગ્રુપ ચેક કર્યું તો 10 લાખ 20 લાખ ડેઇલી ટ્રાન્ઝેક્શન રોજના. એટલે તમે ખાલી નંબર વિચારી શકો એ લોકો એના ગ્રુપમાં 200+ લોકો હતા. એ તમે ક્યાં ચેક કર્યું હતું? એનું જે મારા અંકલ જે હતા એ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાણા હતા જ્યાં એમને ટિપ્સ આપતા કે રોજનું અપડેટ આપતા. એ બી અપડેટ આપે કે મેં આટલા ઇન્વેસ્ટ કર્યા છે. એટલે લોકોને તો એમ જ લાગવાનું ભાઈ આટલા ગ્રુપમાં આવી રીતે થાય છે તો લેજિટ વસ્તુ છે. હવે એમાં ટ્રાન્ઝેક્શન હોય તો આખું ટ્રાન્ઝેક્શનનો ફોટો મોકલે કે ભાઈ મેં 10 લાખ ઇન્વેસ્ટ કર્યા, 20 લાખ ઇન્વેસ્ટ કર્યા. તો એ આખો નંબર બહુ મોટો હતો.
જ્યારે આખું ઇન્વેસ્ટિગેટ કર્યું પછી અમે સાયબર ક્રાઇમમાં રિપોર્ટ કર્યું એન્ડ દેન જે પ્રોસિજર હતી એ ફોલો થઈ એન્ડ એને મોર દેન 50% રિકવર થયા, ઓનલી મોર દેન 50%. હવે જે 10 લાખવાળો કે 20 લાખવાળો માણસ છે રોજનું ઇન્વેસ્ટ કરવાવાળો, એનું અમાઉન્ટ તમે ખાલી વિચારો કેટલું હશે. હમ એ રિકવર કરવા, કેમ કે એમાં ભૂલ ગવર્મેન્ટની નથી કે કોઈ XYZ પાર્ટીની નથી, એમાં ભૂલ આપણી છે. હા અને જો તમે સાયબર અવેર હોત, તમે જો ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ હોત ત્યાં એ જગ્યાએ, તો તમને ખબર પડી જાય કે આ ફ્રોડ વસ્તુ છે, આમાં ન કરાય. હમ સેકન્ડ છે ડીપ ફેક, કે એઆઈની મદદથી તમારો ફોટો વાયરલ કરે અને પછી એમ કે ભાઈ આ રીતના મને પેમેન્ટ કર, નકર તમારો XYZ વિડીયો વાયરલ થઈ જશે. ઇન્સ્ટાગ્રામનું ટ્રેન્ડિંગ હેક હા, ઇન્સ્ટાગ્રામનું ટ્રેન્ડિંગ, એમાં ઘણા ખરા સેલિબ્રિટીઝ બી વિક્ટીમ બની ગયા છે. બની ગયા છે. હા. થર્ડલી જો વાત કરીએ ને તો એક હોય છે કે તમને કોલ આવે, લેટ્સ સે ફેડેક્સમાંથી કોલ આવે કે ભાઈ તમારું કસ્ટમમાં પાર્સલ ફસાયેલું છે, એમાં નોન એક્સપ્લિસિટ વસ્તુ છે. હવે એ જે ઇન્ડિયામાં પરમિટેડ જ નથી, એ વસ્તુ આવી છે બહારથી. હવે તમે પેલી વસ્તુ મને કોઈક કોલ કરીને કે હું ડરી જવાનો હમ કે ભાઈ આ તો મેં કોઈ દી મગાવ્યું જ નથી ને હવે મારે, એ લોકો સાથે સાથે એમ બી કહે કે ભાઈ તમારા પર પોલીસ કેસ થશે ને હમણાં તમને ડીસીપીનો અને પીઆઈનો અને એસીપીનો ને એવી રીતે અલગ અલગ રેન્કના પોલીસ ઓફિસર્સનો બી ફોન આવશે. હું કસ્ટમમાંથી બોલું છું. પછી કહે કે જો તમે આટલું પેમેન્ટ કરો તો અમે કસ્ટમ રિલીઝ કરી દઈએ, નહીં તો તમારું અહીંયા ને અહીંયા રહેશે, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થશે. જ્યારે એ વસ્તુ થાય તો માણસ પેનિક થવાનો, અને પેનિક થાય એમાં ઘણા ખરા, મતલબ હાઈએસ્ટ નંબર મને જ્યાં સુધી મેં હમણાં રિસેન્ટલી 1.32 CR હમ વન ગોમાં ટ્રાન્ઝેક્શન કરેલું છે, 1.32 CR. અને એને ખબર જ નથી કે હું વિક્ટીમ છું સાયબર ક્રાઇમનો. એટલે કોઈ એક વ્યક્તિએ એક વ્યક્તિએ જ્યારે એટલું ટ્રાન્ઝેક્શન કરે એટલે એને તો એ અંદરથી જે પેનિકનેસ આવી ને એના લીધે એવું થઈ જાય કે અવેર ન હોય ને પેનિક થાય એટલે એને ખબર હોય ભાઈ કંઈક લોચો છે, આપણે ખોટું ફસાય. લેટ્સ સે સેલિબ્રિટીને એવો કોલ આવે તો એને રેપ્યુટેશનની વધારે ઇમેજની ઓલું હોય. હવે એ ખરાબ થાય એના કરતાં XYZ અમાઉન્ટ પે કરવું સારું. એટલે એમાં બી ઘણા ખરા કોમન પીપલને એવી રીતે ટાર્ગેટ કરે છે, પણ પછી શું હોય કે થોડાક આપણે અવેર હોય કે ફોકસ કરીએ ને તો આપણે એને કહી દઈએ કે ભાઈ નહીં, આ વસ્તુ મેં મગાવી જ નથી, તારથી થતું હોય એ કરી લે. મારો એક ફ્રેન્ડ હતો જે હું અમારી કમ્યુનિટી અહીંયા રાજકોટની છે, ધ હેકર્સ મીટઅપ કરીને દર મહિને અમે કરાવીએ, તો એમાં એ અટેન્ડ કરતો ને સેશન્સ, તો એ થોડો ઘણો સાયબર અવેર થયો. એને આવી રીતે કોલ આવ્યો હતો, તે ઓલા ભાઈ એને કહી દીધું કે ભાઈ તારથી થતું હોય નહીં કરી લે, મારે તને પૈસા નથી આપવાના થતા, એ પાર્સલ લઈ તારીફાઈ રાખ, અને જે બીજું તારથી કાર્યવાહી થતી હોય કરી લે, મને કાંઈ નથી ખબર. પછી એણે મને કોલ કર્યો કે આવી વસ્તુ છે. મેં કીધું તે કહી દીધું ને, રેડી, આપણે કામ થઈ ગયું. થઈ ગયું. હા, અત્યાર સુધી આપણે ઘણી બધી વાતો કરી અવેરનેસની, તો કોઈ કોમન પીપલ છે એમને શું એવું ધ્યાન રાખવું જોઈએ કે એના ડેઇલી યુસેજની અંદર એ આવા કોઈ સાયબર ક્રાઇમમાં પોતે ભાગીદાર ન થઈ જાય અને એના ફંડનું એ મેનેજ કરી શકે અને એમની સાથે કોઈ એવો ક્રાઇમ ન થાય. સો પહેલી વસ્તુ, જ્યારે બી તમને સસ્પિશિયસ લાગે કે આ વસ્તુ સાચી નથી કે પ્રેક્ટિકલી પોસિબલ નથી, આપણે બધા પ્રેક્ટિકલી થોડુંક વિચારવું પડે એવું છે, પ્રેક્ટિકલી પોસિબલ નથી એ વસ્તુને હાથ નહીં અડાડવાનો. તમને કોઈ લિંક મોકલે કે ભાઈ ઘણા ખરા મેસેજીસ આવતા હોય કે યુટ્યુબ વિડીયો લાઇક કરો, XYZ અમાઉન્ટ આપશું. હવે એ યુટ્યુબ કોઈ દી તમને કહેતું જ નથી કે પે કરો, પણ એને યુટિલાઇઝ કરીને લોકો એ ક્રાઇમ કરે છે. તો ત્યારે શું કરવાનું કે ભાઈ આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. સેકન્ડ છે, આપણે બહુ ફાસ્ટ ટ્રેક સોશિયલ મીડિયા વર્લ્ડમાં છીએ. બેક ઇન 10 વર્ષ પહેલાં છે ને એક પીક ટાઈમ હતો સોશિયલ મીડિયાનો, જ્યારે લોકો પોસ્ટ કરતા કે આઈ એમ એન્જોઈંગ એટ ધીસ પ્લેસ વિથ 10 ઓફ માય ફ્રેન્ડ્સ. તો એનાથી શું થાય, જ્યારે તમે પોસ્ટ કરો ને તો લેટ્સ સે તમારી ઉપર કોઈ નજર રાખે છે, કોઈ ટાર્ગેટ તમે છો કોકના, તો એને ખબર પડે કે ભાઈ આ ભાઈ ઘરની બહાર છે, અત્યારે ઘરે કોઈ નથી, આપણે રોબરી પ્લાન કરી શકીએ. સેકન્ડલી, તમારા સ્ટુડન્ટનું કે તમારા ચાઇલ્ડનું તમે જો પોસ્ટ કરતા હોય કે ના એન્યુઅલ પ્રોગ્રામમાં છું, તો એનાથી શું થાય, એક તો જ્યારે બી તમે આપણું એક હેબિટ છે, આપણે લોકેશન ક્યારેય છે ને મોબાઈલનું ઓફ નથી કરતા, જસ્ટ બિકોઝ કે આપણે હાલતા ચાલતા મેપ યુઝ કરવો પડે છે. તો જ્યારે એ લોકેશન ઓફ નથી કરતા ને, તો એનાથી જ્યારે બી તમે ફોટો ખેંચો ને તો એમાં જીઓ લોકેશન સાથે ફોટો આવે. હવે એનાથી હું એક માણસનું જીઓ લોકેશન ગોતું તો મને ખબર પડી જાય. હવે તમે પોસ્ટ કરી
કે મારા લેટ્સ સે સનનું એન્યુઅલ પ્રોગ્રામમાં હું છું. હવે મને ખબર પડી ગઈ તમારો સન આ સ્કૂલમાં ભણે છે. હવે એનું હું ટાઈમિંગ ઇઝીલી ટાઈમ ટેબલ કાઢી શકું છું. ટાઈમ ટેબલ કાઢી અને એક કિડનેપિંગ પ્લાન કરી શકું છું. હા, દેટ ઇઝ પોસિબલ પોસિબલ છે. જસ્ટ બિકોઝ તમે પોસ્ટ એ રીતે કરી છે. થર્ડલી, સ્નેપચેટ અને બીજા જે સોશિયલ મીડિયા આપણે યુઝ કરીએ એમાં બી આપણે ઇન્સ્ટન્ટલી પોસ્ટ કરીએ. તો એક મંત્ર છે જે હું છે ને ઘણી જગ્યાએ યુઝ કરું કે આજે ગયો હોય ને તો એના 3 દિવસ પછી તમે પોસ્ટ કરો. હા, રાઈટ. હવે લેટ્સ સે મેં પોસ્ટ કરી દીધું કે હું રાજકોટથી અમદાવાદ જાઉં છું, તો એને ખબર પડી કે ભાઈ આ અમદાવાદ જાય છે. હવે હું 3 દિવસ પછી એમ પોસ્ટ કરું કે અમદાવાદ હાઈવે ઉપર છું, તો એને તો ખબર જ નથી આ માણસ ક્યાં છે. ક્યાં છે? તો એ નાના નાના પ્રિકોશન્સ જે હોય છે ને, અને 2 ફેક્ટર ઓથેન્ટિકેશન આપણે કીધું. પછી જેમ કે આ એક બુક છે સાયબર અનસેફ કરીને, તમે આ ગૂગલ કરજો અને તમને આ મળી જશે. આમાં એટલા 6 ચેપ્ટર કે 6 થી 8 ચેપ્ટર્સ છે જેમાં ડિટેલમાં એક્સપ્લેનેશન આપ્યું છે કે એઝ અ કોમન પબ્લિક કે કોમન પર્સન તમે હોય તો તમારે શું શું ધ્યાન રાખવું જોઈએ. આ ઇંગ્લિશમાં અવેલેબલ છે અત્યારે, પણ તમે જ્યારે વાંચશો તો તમને બહુ નોર્મલ ઇંગ્લિશમાં અવેલેબલ છે, એટલે સમજાઈ જશે કે શું શું વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. એમાંથી ઘણા ખરા પોઈન્ટ છે કે સોશિયલ મીડિયા ઇઝ અ મિથ. એમાં કોઈ એમ કહે કે ભાઈ મારી સોશિયલ મીડિયા પર પ્રાઇવેસી 100% છે, તો ઇટ ઇઝ નોટ ધેર. સેકન્ડ પોઈન્ટ કે આ જે મેં વાત કરી કે જ્યાં ત્યાં જઈને ડાયરેક્ટ પોસ્ટ ના કરો. વેઇટ ફોર સમ ડેઝ એન્ડ ધેન પોસ્ટ. હું એક જગ્યાએ ગયો, લેટ્સ સે હું ગિરનાર ગયો, તો હું ગિરનારનું પોસ્ટ આજે ને આજે નહીં કરું. હું 2 દિવસ વેઇટ કરીશ, પછી કરીશ. તો એનાથી શું થશે, તમે એક સેફર સાઈડમાં છો. થર્ડલી, જ્યારે બી તમને એમ થાય કે આ વસ્તુ નથી થાય એમ, વચ્ચે એક ટ્રેન્ડિંગ ક્રાઇમ હતો કે એઆઈને યુઝ કરી અને છે ને તમને કોલ કરે કે ભાઈ મારે આટલા પૈસાની જરૂર છે, તમારા ફ્રેન્ડનો જ અવાજ હોય અને તમને એમ લાગે કે એ જ બોલે છે કે આટલા જલ્દી ટ્રાન્સફર કર. હવે મને કોઈ કોલ કરે ને તો હું તરત એને ટ્રાન્સફર કરી દઉં કે ભાઈ ઓકે તારે જરૂર છે, ટ્રાન્સફર કરી દઈએ. જે અવેર હોય ને એ લોકો શું કરે કે એને કોલ બેક કરે પાછા. તમને એમ લાગે કે બીજા નંબરથી કર્યો, તમને એમ કહેશે કે મારા મોબાઈલમાં બેટરી નથી ને XYZ વસ્તુ અત્યારે અવેલેબલ નથી, એટલે મેં બીજાના કોલમાંથી કોલ કર્યો છે. તો તમે એને કોલ બેક કરીને પૂછો કે ભાઈ તે જ કોલ કર્યો તો તારે જ જરૂર છે ને, તો હું તને ટ્રાન્સફર કરું હમણાં. ઓકે. તો સ્મોલર જે તમે પગલાં ભરો ને ડિજિટલ વર્લ્ડમાં, એ તમે ધ્યાનપૂર્વક ભરો. જેમ આપણે હોય ને કે ગરમ રોડ ઉપર દોડવા ના માંડીએ, ધીરે ધીરે જે વ્હાઇટ પટ્ટી હોય ને ત્યાં જ ચાલીએ. તો એવી રીતે સાયબર ડિજિટલ વર્લ્ડમાં બી તમારે સાયબર અવેર રહેવું હોય ને તો ધીમે ધીમે પગલાં ભરો. એવું નથી કે ભાઈ આજે કોઈ તમને ફ્રીમાં વસ્તુ નહીં આપે, કોઈ તમને એક રાતમાં કરોડપતિ નહીં બનાવી દે. હાર્ડ ટુ ઇમ્પોસિબલ. હાર્ડ ટુ ઇમ્પોસિબલ. ઓટીપી વિશે કંઈક મીમ્સ આવતા હોય. ઓકે, એક છે ને હું મારા યુઝ્યુઅલ પ્રેઝન્ટેશન્સમાં રાખું છું કે તમને જ્યારે બી કોઈ પૂછે ને ઓટીપી કોલમાં, કે તમને એમ લાગે કે આ ફ્રોડ કોલ છે અને ઓટીપી પૂછે છે, તો તમારા માઇન્ડને એક કોટ કહેવાનો, બસંતી ઉન ફ્રોડસ્ટર કો ઓટીપી મત બતાના. એટલે આજે આપણે શોલે મૂવીનો છે કે બસંતી ઉનકે સામને ડાન્સ મત કરવા, એનાથી ઇન્સ્પાયર થયેલો છે. પછી બીજો એક ફની પાર્ટ એ છે કે જ્યારે અમે કહીએ ને કે અમે સાયબર સિક્યુરિટીમાં વર્ક કરીએ છીએ, તો યુઝ્યુઅલી લોકોનો પહેલો ક્વેશ્ચન હોય છે કે ભાઈ મારું આ અકાઉન્ટ હેક કરી દે ને. ઓકે. તો ત્યારે એક મીમ છે, દિલ સે બુરા લગતા હૈ. યા, ટ્રુ. તો એ રીતનું છે કે જો સાયબર સિક્યુરિટીમાં લોકો હોય ને, દે આર હિયર ટુ સિક્યોર યોર એન્વાયરમેન્ટ, દે આર નોટ ધી વન બ્રીચિંગ ઇટ. રાઈટ. આપણે વાત કરી હતી સુપર હીરો ક્રિએટ કરવાની. સાયબર સિક્યુરિટીમાં સુપર હીરો ક્રિએટ કરવાની. તમે અવેરનેસ આપી દો છો, સુપર હીરો ક્રિએટ થઈ ગયા. તો ઘણીવાર એવું થતું હોય છે કે તમે સાયબર અવેરનેસ આપો છો, પણ જેને હવે અપકમિંગ કોઈ ફ્યુચર બ્રાઇટ કરવું હોય અને કોઈ તમારા કોન્ટેક્ટમાં નવા વ્યક્તિ આવ્યા હોય અને એ એમનું અવેરનેસ લઈ લે છે તમારી પાસેથી, તો એનો ફ્યુચર ગ્રોથ કઈ રીતે એ ક્રિએટ કરી શકે? જો લોકોને સાયબર સિક્યુરિટીમાં લેટ્સ સે મેં 100 પીપલને અવેર કરાવ્યા અને એમાંથી 10 જણા એમ કહે છે કે મારે સાયબર સિક્યુરિટી ફિલ્ડમાં આવવું છે, તો એના માટે છે ને અમે એક તો મેન્ટરશિપ આપી શકીએ. એઝ ઇન એક્સપિરિયન્સ અમારી પાસે જે છે એમાંથી એમને ગાઈડ કરી શકીએ કે તમે પહેલું પગલું અહીંથી ભરો. પહેલું પગલું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જેમ સાયબર સિક્યુરિટીમાં નેટવર્કિંગ જે છે ને, નેટવર્કિંગનો કોન્સેપ્ટ ક્લિયર કરવા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પાયો સ્ટ્રોંગ હોય તો જ તમે
આગળ જઈ શકો. તો અમે પહેલું સજેશન એ આપીએ કે ભાઈ તમારું નેટવર્કિંગ સ્ટ્રોંગ કરો એન્ડ ધેન તમે આગળ તમને ખબર પડશે કે આ બિલ્ડિંગ આવી રીતે બને છે. તો તમને સિવિલ એન્જિનિયરને ખબર હોય કે ભાઈ અહીંથી દરવાજો અહીંયા જ રાખશું તો જ સારો લાગશે, કે આર્કિટેક્ટ હોય તો એ આ ડિઝાઇન જ સારી લાગશે, બીજી નહીં લાગે. એવી જ રીતે તમારું જ્યારે નેટવર્કિંગ સ્ટ્રોંગ હોય ને તો તમે સાયબર સિક્યુરિટીમાં સારી રીતે આગળ વધી શકો. સાયબર સિક્યુરિટી એક એવી ફિલ્ડ છે જેમાં છે ને ટેકનિકલ છે પણ કોડિંગની જરૂર નથી. ઓકે. જો તમારે ફૂલ ટેકનિકલમાં જવું હોય તો ધેન કોડિંગ ઇઝ રિક્વાયર્ડ. હવે એમાં ઘણા ખરા એવા એરિયાઝ છે ને, ડોમેન્સ છે, સબ ડોમેન્સ, કે જ્યાં તમારે ઇક્વલ ટુ 0 કોડિંગ એક્સપિરિયન્સ રિક્વાયર્ડ છે. તો એમાં તમે શું કરી શકો કે ધીરે ધીરે ફ્રીલી અવેલેબલ રિસોર્સિસ તમે જુઓ, એમાંથી કંઈક શીખો. અને મારું એવું જે એક્સપિરિયન્સ કહે છે ને કે તમે 1 વર્ષ ફૂલ્લી ડેડિકેટેડ આપો ને સાયબર સિક્યોરિટીને તો તમે એક આઉટકમ એઝ એન જ્યારે બહાર નીકળો ને એમાંથી તો એક ફ્રેશ પ્રોફેશનલ તરીકે આવી શકો. ત્યારે તમને કોઈ એમ નહીં કહે કે ભાઈ મારે તને જોબ નથી આપવી. ઓકે. આજની તારીખમાં બી તમે જુઓ તો જે સાયબર સિક્યોરિટીમાં જોબ રિક્વાયરમેન્ટ છે ને ઇટ ઇઝ વે હાયર બાકી ફિલ્ડને કમ્પેર કરતાં. વી ઓલરેડી નીડ થાઉઝન્ડ્સ એન્ડ થાઉઝન્ડ્સ ઓફ પીપલ જોઈનિંગ. હવે એમાંથી જો તમે એક સ્કિલ્ડ પર્સન, એટલે જ કહું છું કે સ્કિલ જરૂરી છે એવું નથી. હવે ઘણા ખરા મારી પાસે રીચ કરે ને તો કે મારી પાસે મિકેનિકલની ડિગ્રી છે તો મારે સાયબરમાં આવી શકું, મારી પાસે મેં કોમર્સ બેકગ્રાઉન્ડથી છું સાયબરમાં આવી શકું. ગમે તે બેકગ્રાઉન્ડ હોય, તમારી પાસે જો એક જુનૂન હોય ને કે મારે સાયબરમાં જવું છે, એક તમને એમ થતું હોય કે નહીં આપણે એક એવી ફિલ્ડમાં કામ કરવું છે જ્યાં રોજ સવારે ઉઠીને કંઈક નવું શીખવા મળશે. હવે આમાં આપણે એક ફની પાર્ટ કહીએ ને કે સાયબરમાં નેપોટિઝમ નથી. આમાં જે સાયબરનો ટોપ લેવલ જે હોય ને CISO, ચીફ ઇન્ફોર્મેશન સિક્યોરિટી ઓફિસર હોય, એ બી રોજે ઉઠીને કંઈક નવું શીખે છે. તો જો એમના જે હાયરાર્કીમાં આવતા હોય એ ઓલરેડી એને શીખવું જ પડે એમ છે. જો તમે સ્કિલ્ડ હોય એટલે તમને જોબ મળી જશે. ટેકનોલોજીની વાત કરી તો કરંટ ટાઈમમાં AI અત્યારે ટ્રેન્ડિંગ ટોપિક છે કે જે બધા લોકોને ખબર છે. તો AI એકચ્યુઅલમાં છે શું અને લોકોને ખરેખર AIની અંદર એમની શું ઇન્ફોર્મેશન ન આપવી જોઈએ કે જેનાથી ફ્રોડ અટકી શકે? ઓકે, એઆઈની વાત કરી. AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. જસ્ટ એઝ ઇન હ્યુમન ઇન્ટેલિજન્સ લગાવીને આપણે વસ્તુ ઓટોમેટ કરી શકીએ કે એની પાસે આપણી કરતાં થોડીક જલ્દી સ્પીડમાં. કોઈ હોય કે હું લેઝી છું, હું લંચ કરીને કામ કરીશ, તો એ એઆઈમાં વસ્તુ નથી. એઆઈ તમને જે ડેટા એનાલાઇઝ કરવો કે જે તે વસ્તુ તમારું બહુ લાર્જ અમાઉન્ટમાં હોય એને શોર્ટ ટાઈમમાં કરીને આપી શકે છે. જેને આપણે કહીએ એ જે યુટિલાઇઝેશન કરે છે ઇટ ઇઝ LLMs, લાર્જ લેંગ્વેજ મોડલ્સ યુઝ કરીને એ આખું આપણને સપોર્ટ આપે છે. આજના ટ્રેન્ડિંગ એટલે છે કે ટ્રેન્ડિંગ છે પછી જે તે XYZ લોકો હોય છે ને એને એવું લાગે છે કે AI લગા દેતા હું કૂલ લગેગા. એટલે ફોર્સફુલી લેટ્સ સે મારે સોફ્ટવેર બનાવવો છે, એમાં AIની જરૂરત જ નથી, તોય AI લગાવવાની ટ્રાય કરે કે AI એનેબલ્ડ સોફ્ટવેર. ભાઈ એ જરૂરત નથી તો તમે ફોર્સફુલી એને એડ કરીને એક ઓલરેડી થ્રેટ એમાં એડ કરો છો. હવે વાત કરીએ કોમન પીપલની. તો કોમન પીપલ જ્યારે AI યુઝ કરે ને તો આપણે બધાને વેરિયસ LLMs આપણે યુઝ કરીએ છીએ કન્ટેન્ટ માટે કે ગ્રાફિક્સ માટે કે જે તે વસ્તુ માટે. જ્યારે યુઝ કરીએ તો આપણે જનરલી શું કહીએ, લેટ્સ સે મારે કરવું છે તો આઈ એમ યશ, આઈ એમ અટેન્ડિંગ ધીસ ઇવેન્ટ, હેલ્પ મી રાઇટ અ XYZ કેપ્શન. હવે શું કરશે કે એની પાસે ડિટેલ આવી ગઈ. જ્યારે લોકો એમ કહે ને કે મારો ડેટા એકવાર ઇન્ટરનેટ પર આવી જ ગયો અને હું ડિલીટ કરી શકું, તો એ ખોટું બોલે છે. એકવાર ઇન્ટરનેટ પર વસ્તુ આવી ગઈ ઇટ ઇઝ નેવર ઇરેઝેબલ. નેવર. તમને એવું લાગશે કે ડિલીટ થઈ ગઈ બટ એનો ટ્રેસ ક્યાંક ને ક્યાંક હશે. તો જ્યારે તમે એઆઈને ઇન્ફોર્મેશન આપો ને તો એના સર્વર્સ પર જાય કે ભાઈ એનાથી શીખે છે. AI શીખે છે આપણા હ્યુમન આન્સર્સથી. તો જ્યારે શીખે તો તમારી પર્સનલ ઇન્ફોર્મેશન એમાં આવેલી છે કે આ નામ છે, આ ઇવેન્ટ અટેન્ડ કર્યો છે. હવે એનાથી બેકએન્ડ પર શું થાય તમને નથી ખબર, એ ડેટા બીજે કઈ જગ્યાએ શેર થાય છે એ નથી ખબર. તો એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે ડેટા ઇઝ ધી ન્યૂ ગોલ્ડ. જ્યારે બી તમે શેર કરો તો લેટ્સ સે મારે એક કેપ્શન જોતું છે તો આઈ એમ XYZ, હેલ્પ મી રાઇટ અ કેપ્શન ફોર ધીસ ઇવેન્ટ. ઇવેન્ટમાં બી જસ્ટ એનું જનરલ ડિસ્ક્રિપ્શન રાખો, પર્સનલાઇઝડ વધારે ના કરો. જ્યારે તમે પર્સનલાઇઝ કરો ને તો તમારી પ્રાઇવેસી, એક એમાં સાયબરમાં વર્ડ હોય છે પર્સનલી આઇડેન્ટિફાયેબલ ઇન્ફોર્મેશન, PII. તો PII જ્યારે તમે આપો છો ને તો તમે ખુદ તમારી પ્રાઇવેસી બ્રીચ કરો છો.
અને તમે ડેટા અવેલેબલ કરો છો. સેકન્ડ હોય છે કે અવોઇડ, મેં જે વાત કરી કે ઇન્સ્ટન્ટ તમે પોસ્ટ કરો ને, તો અત્યારે શું છે કે ડીપ ફેકનો જમાનો છે. તો લોકો ઇઝીલી તમારો ફોટો, હવે મારું નામ ગૂગલ કરો તો મારો ફોટો મળી જશે. હવે એ યુઝ કરીને એની સાથે શું કરવાનું છે મને નથી ખબર. ઘણા ખરા લોકોને મેં સાયબર અવેર કર્યા છે ને, એ લોકોનું એવું માનવું હોય છે કે એ સામેથી એમ કહે કે ભાઈ હું તો પ્રાઇમ મિનિસ્ટર નથી, કે હું તો XYZ બિલિયનિયર નથી, તો મારો ડેટા કોઈ લઈ જાય તો એનાથી શું કામ આવે. જ્યારે એ ફ્રોડ કે એ વિક્ટિમ બને ને ત્યારે પછી આવીને કહે છે કે ભાઈ નહીં, મારો ડેટા બી જરૂરી છે. યશભાઈ, થેન્ક યુ. આજે તમે આપણા આજના પોડકાસ્ટમાં ખૂબ સારી વાતો કરી સાયબર અવેરનેસની, અને આપણા વ્યૂઅર્સને ઘણા સારા એવા પ્રિકોશન મળશે સાયબર અવેરનેસથી. અને આજના પોડકાસ્ટમાં આપ આવ્યા, અને તમારી આ નાની ઉંમરમાં તમને ઘણું બધું આટલું નોલેજ છે, એ બહુ સારું કહેવાય કે અત્યારની યુથને પણ એક તમે સુપર હીરો જે તમારે ક્રિએટ કરવા છે ને, એ કરી શકશો. થેન્ક યુ. થેન્ક યુ કૌશિકભાઈ. આપણું જે તમારું ઇનિશિયેટિવ છે એસ્પાયર પોડ કૌશિક, એના દ્વારા તમે મેક્સિમમ લોકોને રીચ કરો, એમને ઇમ્પેક્ટ કરો અને પ્રગતિ કરો. અને ઘણા ખરા જે મેસેજીસ છે, એવું જ નથી કે સાયબર સિક્યોરિટી જ જરૂરી છે. ઘણી ખરી ફિલ્ડ એવી છે જેના વિશે જાણવું જરૂરી છે, લોકો સુધી રીચ પહોંચાડવી જરૂરી છે. અને સ્પેસિફિકલી ગુજરાતીમાં જો અત્યારે આપણે કહીએ તો વેરી લિમિટેડ અમાઉન્ટ ઓફ રિસોર્સિસ અવેલેબલ છે, અને એમાં તમે ઇનિશિયેટિવ લીધું છે એટલે ખૂબ સરસ. અને અમને બી મજા આવી પોડકાસ્ટમાં આવીને, અમારો મેસેજ બી પહોંચશે લોકો સુધી. થેન્ક યુ. થેન્ક યુ.